ક્વિક ઇન્ડેક્સિંગ કીવર્ડ ઇન કોન્ટેક્સ્ટ. કીવર્ડ ઇન કોન્ટેક્સ્ટ સૌથી પ્રચલિત ડિરાઇવ ઇન્ડેક્સિંગ ટેકનિક છે, જેનો વિકાસ 1950ના દાયકામાં ખાસ કરીને કોમ્પ્યુટર બેઝ ઇન્ડેક્સિંગ માટે થયો હતો. મુખ્ય હેતુ છે દસ્તાવેજના ટાઇટલ અથવા તો સેન્ટેન્સમાંથી કીવર્ડ્સ કાઢીને તે કીવર્ડ્સની કોન્ટેક્સ્ટ સાથે ઇન્ડેક્સ એન્ટ્રી દર્શાવવું. સરળ શબ્દોમાં ક્વિક ઇન્ડેક્સિંગ એ કીવર્ડ્સ ટાઇટલમાંથી લઈને તેના આસપાસના શબ્દો સાથે કોન્ટેક્સ્ટમાં ઇન્ડેક્સ એન્ટ્રી બનાવે. વિશેષતાઓમાં ટર્મ્સ ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી સીધી લેવાય છે. કોન્ટેક્સ્ટ સાથે એટલે કે કીવર્ડના પહેલા અને પછીના શબ્દો પણ દર્શાવવામાં આવે છે. મલ્ટિપલ એન્ટ્રી ટાઇટલના દરેક મુખ્ય શબ્દ પરથી અલગ એન્ટ્રી બને છે. પોસ્ટ કોઓર્ડિનેટ નેચર એટલે કે સર્ચ સમયે બુલિયન ઓપરેટર માટે કમ્બાઇન કરી શકાય છે. ઓટોમેશન ફ્રેન્ડલી એટલે કે કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ માટે સૌથી ઉપયોગી છે. એક્ઝોસ્ટિવ કવરેજમાં ટાઇટલના બધા જ મહત્વપૂર્ણ શબ્દો ઇન્ડેક્સમાં આવે છે. પ્રક્રિયા જોઈએ તો ટાઇટલ અથવા સેન્ટેન્સ પસંદ કરવું, મુખ્ય કીવર્ડ શોધવા, દરેક કીવર્ડ માટે કોન્ટેક્સ્ટ રિટેન કરવું, એન્ટ્રીઝ આલ્ફાબેટિક ઓર્ડરમાં અરેન્જ કરવી. ઉદાહરણ તરીકે બુકનું ટાઇટલ છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, તો કીવર્ડ્સ બનશે યુઝ કોમ્પ્યુટર એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા. એના આધારે દરેકને કોન્ટેક્ટ સાથે એન્ટ્રી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા યુઝ કોમ્પ્યુટર્સ in academic library in India, use of India, use of computer in academic libraries in India, use of computer in academic, use of computers in academic library in India. ફાયદા જોઈએ તો ઓટોમેશન ફ્રેન્ડલી છે, મલ્ટી એક્સેસ પોઈન્ટ્સ મળી રહેશે, કોન્ટેક્સ્ટ સ્પષ્ટતા એટલે કે કીવર્ડ આસપાસના શબ્દો હોવાના કારણે અર્થ સ્પષ્ટ થાય છે, એક્ઝોસ્ટિવ રિટ્રાવલ એટલે કે ટાઇટલના દરેક શબ્દ પરથી એન્ટ્રી મળતી હોવાથી રિટ્રાવલ સંપૂર્ણ બને છે, કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે વોકાબ્યુલરી કંટ્રોલ લિસ્ટની જરૂર નથી. ગેરફાયદામાં નોઇઝ વધારે છે એટલે કે ટાઇટલના બધા જ શબ્દો એન્ટ્રીમાં આવતા હોવાથી ઇરિલિવન્ટ રિઝલ્ટ મળી શકે છે. નો વોકાબ્યુલરી કંટ્રોલ એટલે કે સિનોનિમ્સ અને હોનોનિમ્સની સમસ્યા ઊભી રહે છે. લેન્થી ઇન્ડેક્સ એટલે કે મોટા ડેટાબેઝ માટે ઇન્ડેક્સ ખૂબ જ મોટો બની જાય છે. ટાઇટલ પર આધારિત છે એટલે કે જો ટાઇટલ સ્પષ્ટ ન હોય તો ઇન્ડેક્સિંગ સફળ થતું નથી. ડિફિકલ્ટ ફોર મેન્યુઅલ યુઝ એટલે કે પ્રિન્ટ ફોર્મમાં ઇન્ડેક્સિંગ ખૂબ જ જટિલ બને છે. નિષ્કર્ષ તો ક્વિક ઇન્ડેક્સિંગ એ ડિરાઇવ્ડ ઇન્ડેક્સિંગ ટેકનિક છે જે ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી કીવર્ડ્સ કાઢીને કોન્ટેક્ટ સાથે ઇન્ડેક્સ એન્ટ્રી બનાવે છે, જે ખાસ કરીને કોમ્પ્યુટર ઇન્ડેક્સિંગ, બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ અને સર્ચ એન્જિનમાં વ્યાપકપણે ઉપયોગી છે.